કિનાર ગિરી શણગાર પ્રભુને. અજન્મા બનવાની યાત્રાનો પ્રારંભ કરવા આપે જન્મ ધારણ કર્યો. પ્રકૃતિનો આનંદોત્સવ, વિશ્વના ભાગ્ય સૂર્યનો ઉદય, વિશ્વ કલ્યાણનો શંખનાદ, પૂર્ણચંદ્રના શીતળ સામ્રાજ્યનો ઘંટનાદ, અનંત ગુણરશ્મિની પ્રભાવકતાનો અંતરનાદ એટલે આપનો જન્મોત્સવ. મારા નયન, જે દિવસે આપ પૃથ્વી તલે અવતર્યા ત્યારે આપ માત્ર માતા પિતાના જ આનંદનું કારણ ન બનતા સમગ્ર સૃષ્ટિના આનંદનું કારણ બન્યા. અરે, જેમને પણ માત્ર પણ સુખનો અનુભવ નથી એવા નારકીના જીવોને પણ સુખ આપનાર પ્રભુ આપ બન્યા. તો શું મને આ ક્ષણે ભૂલી જશો? સાચા સુખનો અનુભવ મને નહીં કરાવો? શું ભોગોની ભીખ માંગવાની દરિદ્રતા જ મારા લમણે ઝીંકાયેલી રહેશે? શું વિષયોના વિષ ખાવાની જ દુર્જનતા મારા ભાગ્યમાં લખાયેલી રહેશે? શું વાસનાઓના સેવન કરવાની જ અપાત્રતા મારા આચરણમાં વણાયેલી રહેશે? નરકના જીવોને સાથા આપનાર તું, દેવ દાનવ માનવને આનંદથી ભરનાર તું, શું તારા ભક્તને જ ભૂલી જઈશ? ના મારા દેવ, તું આવું નહીં જ કરે એ મારો વિશ્વાસ છે. તારી આ જન્મ કલ્યાણકની સ્તવના મને અજન્મા બનવાના શિખર ચડાવશે. મારું સ્વરૂપ શુદ્ધ છે એવા જ્ઞાનના દીવડા પ્રગટાવશે. હું વિકલ્પ શૂન્ય આત્મા છું એવું સદજ્ઞાન કરાવશે. હું જ્ઞાનાનંદી નિજાનંદી આત્મા છું એવો અમરનાદ કરાવશે. આપના જન્મ કલ્યાણકના પ્રભાવે સૃષ્ટિનું પરિવર્તન કરનાર આપ મારા વિચારોનું, ભાવોનું, આચારોનું પણ પરિવર્તન કરશો ને?